હજી તો અત્યારે 10 વાગે થી ભણી જોજે તારો પાછો આવે છે તો એટલે આ છોલો બોલો નેકળવાથી નકળો એક પડી ગયો આલા ઘરે ના આવ્યો તમને ખબર આખો દિવસ આપડા છોકરા ધમકાઈ કરો હવે તું એ તો બસમાં લપાકા કરવા આવી નેકળવાથી ઘરનો કામ કરે નેકળ જા અને તું ભણવા જા બસ હોમવર્ક બોલતા જીજો એક તો પેલો ખેતરમાં હોમવર્ક બોલે છે ના ઘરમાં આયા હોમવર્ક બોલતા જીજો શું કરું હવે શું ગાશે હોવાનો એ મમ્મી ઓય બોલ ઓકે મને તો કોઈ દેખાતું નહીં શું થયું મને કોઈ દેખાતું નહીં મમ્મી રુદ્રના પપ્પા રુદ્રના પપ્પા હે સાંભળો શું છે આ બાજુ રુદ્રને કઈ દેખાતું નહીં વળી એને શું ડફાકા કર્યા પપ્પા રુદ્ર તમ તારી ઓફમ થઈ ગઈ છે મને કોઈ દેખાતું નહીં પપ્પા શું વાત કર બેટા એટલે યાર રુદ્રને શું થઈ ગયું મારા છોકરાને ચાલો ચાલો મને બતાવવા જાવ પછી અત્યારે નો પડું ના શું થયું મારા છોકરાને કોઈ દેખાતું નથી તને ના આવડે આવડે પકડજો. આવડે બેટા પકડ ધીમે ધીમે બસ બસ દીકરો સાજો તો થઈ જશે ને કટ કટ બેસ બેટા અહીં સોફા ઉપર બેસ બેસ મમ્મી તમે ચિંતા ના કરો બધા સારા હોના થશે પાણી પાણી લાવ મારા દીકરાને શું થઈ ગયું દીકરા તું જરા ચિંતા ના કરતો હો. હે ભગવાન મારા દીકરાને શું થઈ ગયું સાજો તો એમ કેમ સાજો નવરો ઊંઘ્યો હતો અને સવારે ઉઠ્યો ત્યારે એની આંખો હે ભગવાન સારું સૌ સારું થશે સૌ સારા વાળા થશે અને રાતે તે એની આંખમાં કઈ નાખ્યું તો નતું ને ના ના હું તો કામ કરતી હતી હું શું નાખું આ તો એને બૂમ પાડી એટલે આવી સાંભળીને તો બસ અશુભાનો આવ એકદમ સવારે ઉઠ્યો આંખો કદું ભાડા જ ના પડ્યો ના એને બૂમ પાડી વાસણ કરતી હતી બૂમ પાડી કે મમ્મી મમ્મી એટલે હું આવી તો આપણે તો કઈ કોઈનું ખોટું કર્યું નથી તો આવું કેમ થયું છે મારા દીકરા સાથે ઓકે ઓકે આવો અરે આપણે તો ગામમાં કોઈનું ખરાબ કર્યું નથી અને મારા દીકરાને સાવ આમ કેમ થઈ ગયું સારું ચાલ રુદ્ર તું અહીંયા હું તારી મમ્મી ખાવા બનાવે ને હું ખેતરમાં ઓટો મારીને આવો બેટા હા બેટા હો? ચિંતા ના કરતા બેટા હા તમે જલ્દી આવજો સારું અરે રુદ્ર આ તને શું થાય છે અરે રુદ્રના પપ્પા તો ઘરે પણ નથી રુદ્ર તું 2 મિનિટ બેસ હું તારા પપ્પાને બોલાવીને આલા જાઉં બૂમ મારે પપ્પા રુદ્રના પપ્પા આઈ જા બે જણ આઈ શું થયું આઈ જા બે આ બાજુ જલ્દી રુદ્રને પાછો કંઈક થાય છે અરે શું થઈ ગયું વળી પાછું રુદ્રને અરે રુદ્ર બટા બટા શું થઈ ગયું તને હે ભગવાન મારા દીકરાને આ શું થઈ ગયું લખવો પડી ગયો છે શું હે ભગવાન તારું તો કેવું શું ખરાબ કર્યું તું? મારા દીકરાને વાંકે પેલા આધરો કર્યો અને હવે લખવો કરી નાખ્યો લે કરો જલ્દી દવા લીધી અરે ચાલ જલ્દી આને દવાખાને લઈને જવું પડશે ચાલો હાલ બેટા હાલ બેટા ઓકે બરાબર ઉભા રહેજો ઉભા રહેજો એક મિનિટ મારા દીકરાને શું થઈ ગયું અને આપણે તો કોઈનું ખરાબ પણ નથી કર્યું બોલો વિક્રમજી બતાવો બહુ મજા શું કહો કેવું હતું જેની તબિયત હવે અરે શું વાત કરું હું તો મારા ઘરના બધા દાગીના વેચી માર્યા છે બસ અહીંયા છેલ્લી આ મારી એક નિશાની છે એ જ તમને આપવા આવ્યો છું. તો કોઈ સમજાતું નહીં વિક્રમજી આવું તો શાને થયું હોય અરે મને પણ કઈ સમજાતું નથી આ દુનિયામાં મેં કોઈનું ખરાબ કર્યું જ નથી અને મારા જ દીકરાને આવી હાલત કેમ થાય છે મને કઈ ખબર પડતી નથી એટલે આ શું કરવું કપૂચા વેચાતા ને ના ના અડાણા રાખો આજ મારી છેલ્લી નિશાની છે બરોબર તમે અડાણું રાખો હું ગમે ત્યારે આવીને છોડાઈ જઈશ ચલા લેવાય છે અરે મને 30-40 હજાર રૂપિયા આલો હાલ જરૂર છે મારે હા બેવા હું તમને આપું સારું
એક સમય એવો હતો કે આખા ગામમાં હું વેચવા પૈસા આપતો હતો અને આજે મારે જ આ પરિસ્થિતિ જોવી પડે છે. મેં જ મારા ઘરના બધા દાગીના આડાના મૂકી દીધા છે માં. હે ભગવાન. ચોકી ચાર દા આપણે ભરી દે એમ કરીને. જો વિક્રમભાઈ કેટલા ટાઈમમાં સોળાઈ જશો? મનજીતભાઈ, પહેલો તો હું સમય તમને નક્કી નહીં કરી શકતો, કારણ કે મારા રુદ્રને સાજું થશે તો હું ટૂંક સમયમાં આ દાગીના છોડાઈ દઈશ. અને જો મારા રુદ્રની પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે એનો હું નક્કી સમય તમને નહીં કહી શકતો. હાલો લ્યો, આ 40,000 બરાબર. સારું મનજીતભાઈ, તમારું વારું કરશો ભગવાન. હવે સમય આવી ગયો હા ભાઈ. એક સમય બધા આખા ગામમાં વેચવા પૈસા આવતા હતા. આજે ઈવોને વેચવા લેવાનો સમય આવી ગયો. જે કુદરત કરે એવું કોઈ ના કરે. હે માતાજી, આ મારા દીકરાને શું થયું છે? 2 મહિના થયા તો પણ હજુ કઈ ફરક પડતો નથી. અરે દીકરા કિંજલ, રુદ્રને સારું થયું કે નહીં? ના, અરે કિંજલ, તને ખબર છે બજારના મોટામાં મોટા ને સારામાં સારા દવા. અરે શું થયું છે આ? અરે પરબત કાકા, હા રુદ્રને મેં સારામાં સારા દવાખાને બતાવ્યું પણ દારાને દિવસે ને દિવસે દશા બદલતી જાય છે એની. બદલતી જાય છે. બગડતી જ જાય છે. તો તમે એક કામ કરો ને, શું બોલો ને પરબત કાકા? અરે તમે લુણપુર જતા રહો, મેલડી માનો ભૂવો છે, શું વાત કરો છો? અહીંયા જતા રહો. આ બધું દૂર થઈ જશે તમારે. માતાજી દૂર કરી દેશે. તમે બે જણા હાલ ને હાલ ઉપડી જો હોભલ્યું સાહેબ ને. તો હવે તમે તરત ઉપડી જો. વાત તમે કરશો મને આ દેવ દુઃખ છે, એટલે આ દેવ દુઃખ છે ને એ જ આમ કરી છે એટલે તમે ઝડપીથી ઉપડી જો. જો મેલડી મારા ભૂએ લુણપુર જાતો લુણપુર અને મેલડી મારા ભૂવો છે હોય. સાચી વાત છે. સાચી વાત જો મટી જાય. ચાલો પરબત કાકા, હું ચાલો હાલ જ. મટી જાય તમારા દીકરા જો. ચાલો પરબત કાકા, હું હાલ જ ત્યાં લઈ હારે જાઉં. પોકી તો મને દેખાડું ને એટલે જ હું આવી રુદ્ર, ચાલ બેટા, ચાલ. ચાલ આપણે મેરીમાના મંદિરે જઈએ. સારું હો? મારા દીકરા દોડેલો ચાલ બેટા. એક સીન બનાવો જલ્દી. એટલે પ્લાનો પર બી કામ કરો. વેચવા આવો મારા પાન લો. વેચવા આવો. કાઢો. વેચવા બનાવશો. બધું વેચવા.